સુસ્વાગતમ મિત્રો, અગાઉના વર્ગોમાં આપણે વસ્તુઓની ગણતરી કરવા માટે પ્રાકૃતિક સંખ્યાઓનો અભ્યાસ કર્યો. ઉપરાંત સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એકની પૂર્વવર્તી સંખ્યા તરીકે શૂન્યનો અભ્યાસ પણ કર્યો. આપણે એ પણ જોયું કે શૂન્યનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થતો નથી. તો આપણે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓને સમાવતો એક સમૂહ એટલે પૂર્ણ સંખ્યાઓનો અભ્યાસ કરીએ. પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર્સ. શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એટલે પૂર્ણ સંખ્યાઓ. આમ 0, 1, 2, 3, 4 વગેરે પૂર્ણ સંખ્યાઓ છે. તેના સમૂહને સંકેતમાં કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે. આપણે કહી શકીએ કે W ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3, 4 એન્ડ સો ઓન. પ્રથમ અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 એટલે કે શૂન્ય છે. પ્રાકૃતિક સંખ્યાઓની જેમ જ પૂર્ણ સંખ્યાઓ પણ અનંત કે અસંખ્ય હોવાથી સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. સ્પષ્ટ છે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ હોય જ, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. 0 શૂન્ય એ એવી પૂર્ણ સંખ્યા છે જે પ્રાકૃતિક સંખ્યા નથી, જ્યારે શૂન્ય સિવાયની બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ રીતે આપણે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓને એકત્રિત કરી અને આવા સમૂહને પૂર્ણ સંખ્યાઓ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. ગણિતના અભ્યાસમાં પૂર્ણ સંખ્યાઓનું મહત્વ પણ ઓછું નથી. આભાર.